તમે વિચારી પણ નહીં શકો કે આટલા ક્રિસ્પી મેંદુવડા મેં ખાલી પૌંઆથી બનાવ્યા છે. એટલા સરસ બને છે, ઇન્સ્ટન્ટ બની જાય છે, પલાળવાની કે આથો લાવવાની પણ જરૂર નથી. અને બહુ જ આસાની રેસીપી છે. અને ક્યારેક તમને ઓછી મહેનતે સારું ખાવાની ઈચ્છા થાય ને તો જરૂર ટ્રાય કરજો. તો સૌથી પહેલાં આપણે અહીંયા 1 કપ પૌંઆ લઈશું. જે પૌંઆ આપણે બટાકા પૌંઆમાં વાપરીએ છીએ એ જ લેવાના છે. અને આપણે 1-2 કપ પાણી રેડીને ધોઈ દઈશું. અને પલાળવાની જરૂર નથી, પણ 1-2 મિનિટમાં ધોઈ લેવાનું કે જેથી એક્સ્ટ્રા કચરો નીકળી જાય. તો હવે આ એટલા ક્રિસ્પી બને છે કે બહારથી કે ખાવામાં હલકું ફૂલકું લાગશે. અને બાળકોને તો મારા બહુ જ પસંદ આવી. તો હવે એમાં આપણે એડ કરીશું 1 ઝીણી સમારેલી લીલી ડુંગળી, થોડા કઢી પત્તાને આ રીતે આપણે ઝીણા સમારી લેવાના છે. અને 1 લીલા મરચાંને પણ આ રીતે આપણે ઝીણા કટ કરી લઈશું. અને આદુને પણ કરી લઈશું. હવે આપણે પૌંઆ પલાળીને રાખ્યા છે ને એ હવે એકદમ સરસ પલળી ગયા છે. તો એને થોડી વાર મસળી લઈશું. ત્યાર પછી એની અંદર એડ કરીશું આપણે અડધો કપ ચોખાનો લોટ અને અડધો કપ ખાટું દહીં લઈશું. અને હવે આપણે એની અંદર મસાલા કરીશું. તો અહીંયા જે આપણે ડુંગળી સમારીને રાખી છે 1/4 કપ આપણે ડુંગળી લઈશું, આદું લઈશું, લીલા મરચાં, ત્યાં જે કઢી પત્તા છે ઝીણા સમારીને એ લઈશું, 1 ચમચી જેટલું જીરું, ½ ટીસ્પૂન લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અને આ અડધી ટીસ્પૂન જેટલો કાળા મરીનો પાવડર એડ કર્યો છે. અને 1/4 કપ જેટલું આપણે ધાણા લઈશું. અને આ બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે ચોખાનો લોટ લીધો છે. તો ચોખાના લીધે એટલું સરસ ક્રિસ્પી બનશે. પણ જો તમારે ચોખાનો લોટ એડ ના કરવો હોય તો તમે સોજી પણ એડ કરી શકો છો. તો આ રીતે સરસ એક આપણે ડો ફોર્મમાં કરી લેવાનું છે. અને જો લોટ થોડો તમને ડ્રાય લાગે તો થોડું પાણી પણ એડ કરી લેવાનું. હવે એકદમ સરસ આપણો ડો બાંધીને તૈયાર થઈ ગયો છે. તો હાથને તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે વડાનો શેપ આપી લઈશું. તો અહીંયા આપણે મેંદુવડાનો શેપ કરીશું. તો આ રીતે સરસ એક વડું બનાવી અને આ રીતે મેંદુવડાનો શેપ આપણે અંદર એક હોલ કરીને આ રીતે મેંદુવડાનો શેપ આપી લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે બધા જ મેંદુવડા બનાવીને રેડી કરી લેવાના છે. આ એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી છે, જલ્દીથી બની જાય છે. આ રેસીપીને તમે બાળકોના લંચ બોક્સ કે ટિફિનમાં પણ આપી શકો. એટલી સરસ ટેસ્ટી લાગશે. તો હવે અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. અને આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરી લેવાના છે. તો અહીંયા મારો પહેલો બેચ બનીને તૈયાર થઈ ગયો છે. તેને આપણે ડીશમાં નીકાળી લઈશું. તો આ રીતે આપણે બધા જ મેંદુવડાને ફ્રાય કરી લીધા છે. તો ફ્રેન્ડ્સ, તમને જોતાં જ ખ્યાલ આવી જશે કે એકદમ સરસ ક્રિસ્પી છે. જુઓ, અવાજ ઉપરથી જ ખ્યાલ આવે છે ને. તો એને આપણે સર્વ કરીશું એકદમ ઇન્સ્ટન્ટ નાળિયેર અને સિંગદાણાની ચટણી સાથે. અને તમે જોઈ શકો છો, હું એક તોડીને બતાવું, એકદમ સરસ સોફ્ટ છે, એટલા ટેસ્ટી છે કે તમે આને બાળકોના લંચ બોક્સમાં પણ ભરી શકો છો. તો એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરજો ફ્રેન્ડ્સ. અને મળીશું એક નવા વિડીયો સાથે. બાય.